માટેના એમના હોદ્દેદારી કમિટીના સભ્યશ્રીઓ અને દરેક ભાઈઓ કાર્યકર્તા ભાઈઓ, ભાઈ શ્રી મનસુખભાઈએ ગુર્જર સમાજનો દાખલો આપ્યો, લક્ષ્મણભાઈએ દાખલો આપ્યો કે આપણે પાટીદાર સમાજ શૈક્ષણિક રીતથી, ભાઈશ્રીએ દાખલો આપ્યો ગુર્જર સમાજનો. આપણે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની મિટિંગમાં મેં કહ્યું હતું, કદાચ તમને જે હશે એને યાદ હશે, વિદ્યાર્થીઓનું બહુમાન ટાઈમે ભાઈશ્રીએ કહ્યું કે કોઈ પાટીલ છે મહારાષ્ટ્રમાં, રાજસ્થાનના કુરબી કણબી તરીકે ઓળખાય છે, ચૌધરી તરીકે ઓળખાય છે, જાટ તરીકે ઓળખાય છે, પશ્ચિમ બંગાળમાં ચેટર્જી તરીકે ઓળખાય છે, કર્ણાટક અને કેરળમાં નાયર તરીકે ઓળખાય છે, આંધ્રપ્રદેશમાં રેડ્ડી તરીકે ઓળખાય છે. સમગ્ર હિન્દુસ્તાનની અંદર 1946માં દેશ આઝાદ થયો ત્યારે ભૂમિપુત્રો જે ખેડૂત પુત્ર હતા એને બક્ષીપંચમાં આવરી લીધા છે. દેશ આઝાદ થયો ત્યારે આ એક ગંભીર બાબત છે. અને ગુજરાત જ એવું એક રાજ્ય છે દેશમાં જ્યાં પટેલો, કુર્મી, કણબીઓ જ્યાં બક્ષીપંચમાં નથી, સામાન્ય વર્ગમાં છે. જેથી કરીને આપણે નોકરીઓમાં ચાન્સ ના લાગ્યો, બીજી ક્ષેત્રમાં કામ ના લાગ્યો, તેમજ આપણા દીકરાઓને સ્કોલરશીપ અને ગવર્મેન્ટની જે મતલબ સહાયો મળવી જોતી ન મળી, એને વિશે બધી જગ્યાએ રેડી જોવા મળશે, પાટીલ જોવા મળશે, ચૌધરી જોવા મળશે. ગવર્મેન્ટમાં, રેલવેમાં, ગમે જગ્યાએ, એરલાઇન્સમાં બધી જગ્યાએ નોકરી કરતા, કારણ કે એમનું ક્વોલિફિકેશન 40% માર્ક હોય તો એમને મતલબમાં પ્રવેશ મળે છે. આજનો આપણે અહીંયા એન્જિનિયરિંગમાં કોઈને પ્રવેશ લેવો હોય તો 70 કે 80% મતલબ સામાન્ય વર્ગમાં નક્કી થયું હોય તો 70 કે 80 નીચે મતલબ માર્ક નીચે એન્જિનિયરિંગ, મેડિકલમાં પ્રવેશ નહીં મળે. તો મહારાષ્ટ્રમાં એ પટેલનો દીકરો હશે તો 40% હશે, 40% બક્ષીપંચમાં છે. આપણે અહીંયાથી પ્રવેશ લેવો હોય કર્ણાટકમાં તો આપણે 40%માં પ્રવેશ મેળવી શકશું. ત્યાં એનો નિયમ હશે બક્ષીપંચમાં 35% તો 35%માં પ્રવેશ મેળવી શકશું. પણ અહીંયા સામાન્ય વર્ગની અંદર જે નિયમ છે એ આપણને લાગે છે. બીજા રાજ્યોમાં આપણો દીકરો કે દીકરી ભણવા જાય એને મતલબમાં બક્ષીપંચના નિયમો લાગે છે. અને ગુજરાતની અંદર પાટીદારને ખરેખર લક્ષ્મણભાઈ અને ભાઈશ્રીએ કહ્યું એ ખૂબ યાદ મને આવી ગયું કે તે દિવસે મેં યાદ કહ્યું કે પાટીદાર સમાજે એકત્રિત થઈને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજે અમે બક્ષીપંચમાં જવા માંગીએ છીએ એવી માંગણી કરવી જોઈએ. અને આ માંગણીથી આપણા ભવિષ્યના દીકરા દીકરીઓને સ્કોલરશીપના લાભ મળે, શૈક્ષણિક લાભ મળે, આપણને નોકરી મળે. આપણને જે માનો કે બક્ષીપંચની સીટો એની અંદર આપણને નોકરી મળે. આજે આપણે નોકરી નથી મળતા તો ઠીક છે, આપણે હીરો ઘસીએ છીએ, આપણે સુખી છીએ ભગવાનની દયાથી, પણ છતાં પણ આપણા દીકરા દીકરી જેને મતલબમાં નોકરી કરવાની ઈચ્છા હોય, કોઈને રેલવેમાં, કોઈને એસટીમાં, કોઈને પંચાયતમાં, કોઈને કોર્પોરેશનમાં, અન્ય ડિપાર્ટમેન્ટમાં, એને નોકરીના બક્ષીપંચની નથી, આપણે એને હિસાબે આપણને લાભ મળતો નથી. પેલા બક્ષીપંચમાં હોય તો આપણને આ પાટીલ, રેડીની જેમ આપણને લાભ મળતે. પરંતુ આ એક ખરેખર આજના દિવસની તાતી જરૂરિયાત છે. આવનારા દિવસમાં પાટીદાર સમાજ એકત્રિત થશે તો આવી માંગણી ઉઠશે. અને માંગણી ઉઠશે જેમ મતલબમાં ગુર્જર સમાજનો જેમ ભાઈ શ્રી મનસુખભાઈ દાખલો દીધો એવો આવનારા દિવસમાં આપણો અધિકાર મેળવવા માટે આપણે સંગઠિત હશું તો આપણે માંગણી મેળવી શકશું. પણ બાકી ઘણા રામચંદ્રજીના ભગવાનના ટાઈમમાં અને કૃષ્ણના ટાઈમમાં પણ હવનમાં હાડકા નાખનારાની કોઈ કમી નહોતી. આજે હવનમાં હાડકા નાખનારાએ જે પ્રયત્ન કરી રહ્યા છે, કેશુબાપાનું સન્માન, અરે કેશુબાપા અમારા વડીલ છે, પ્રફુલ્લ પટેલનું સન્માન, દિનસા પટેલનું સન્માન, ઉર્મિલાબેનનું સન્માન, જે ચિમનભાઈ પટેલ એક ગુજરાતને સારી દિશા આપી નર્મદા યોજના બની હોય તો માત્ર ને માત્ર હું 80 ની 90% જસ્ટ ચિમનભાઈ પટેલને આપું છું. એ સિવાય કોઈ નહીં, કારણ કે હું જાણું છું, હું વાંચ્યું છે. નર્મદાનો દાખલો હું આપું તો તમને ખ્યાલ આવશે કે નર્મદા યોજનાનું 80% કામ અત્યાર સુધીની અંદર એની એક્વાઇડક્ટના કામ હોય, સાયફરના કામ હોય, પાવર પ્રોજેક્ટના કામ હોય, ઊંચાઈ સુધીના એના મતલબ મુખ્ય કેનાલોના કામ ચિમનભાઈ મતલબમાં આપીને ગયા. ત્યારબાદ થોડા કામો કેશુભાઈ પટેલે પૂર્ણ કર્યા. આ ભાઈએ તો માત્ર ઉદ્ઘાટન કર્યું ને દેશ ગુજરાતની એસટીઓ લઈને કાર્યક્રમો કર્યા. એ સિવાય કાર્યક્રમ સિવાય એની પાસે કોઈ વિઝન નથી. માત્ર પતંગ મહોત્સવનો કાર્યક્રમ હોય, બીજા મહોત્સવના કાર્યક્રમ સિવાય એની પાસે કોઈ વિઝન નથી. યાદ રાખજો, જે કે નર્મદા યોજનાનું પાણી જો એને ખેડૂતનું ઈચ્છ હોય, જે એને ખોડિતની ચિંતા હોત તો આવતાની સાથે 80,000 કિલોમીટરની બ્રાન્ચ કેનાલો બાકી હતી. મુખ્ય કેનાલ 453 કિલોમીટર લાંબી, એમાં 40,000 ક્યુસેક પાણી પસાર થાય. બ્રાન્ચ કેનાલો જે બનવી જોઈતી હતી 80,000 કિલોમીટરની, જો આવતાની સાથે 5 વર્ષમાં 80,000 કિલોમીટરની બ્રાન્ચ કેનાલો બની હોત તો આજે ખેડૂતોને, આજે ગુજરાતનો ખેડૂત 18 લાખ હેક્ટર ફીટમાં ખેતી થતે. પરંતુ આજે આની નિષ્ફળતાને કારણે, આની માત્ર મહોત્સવના કારણે અને માત્ર ઉત્સવ ઉજવવા સિવાય એમની પાસે કોઈ એને દેખાતું નહોતું, જેથી 80,000 કિલોમીટરની બ્રાન્ચ કેનાલો બની નહીં. અને આજે નર્મદાનું મુખ્ય પાણી સાબરમતી, વાહી, વાત્રક, શેરડી, ખારીમાં વહાવી દેવું પડ્યું છે. કારણ કે પાવર પ્રોજેક્ટ કેશુભાઈ
ધીરુભાઈના ટાઈમમાં ચિમનભાઈના ટાઈમમાં પૂરો થયેલો. 400 ને મતલબમાં 385 ફૂટની સપાટી આપણે કેશુભાઈ અને ચિમનભાઈના ટાઈમમાં પૂરી થયેલી. ત્યારબાદ 15 મીટરની આપણે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી. ત્યારબાદ 15 મીટરની મંજૂરી આપી. પાવર હાઉસ ઓલરેડી એ ટાઈમમાં તૈયાર હતું. મુખ્ય મેન તૈયાર હતી સાયપન એક્વાડેકના, પણ બ્રાન્ચ કેનાલો નહીં બનવાને કારણે આજે 18 લાખ હેક્ટર ફીટ પાણીથી વિચિત છે અને એ એમની મોટામાં મોટી નિષ્ફળતા. દાવા સાથે નર્મદા યોજના બાબત કોઈ મારી સામે સંઘર્ષ કરવા માંગે, ખુલ્લા મંચ પર તો ચરવા કરવા તૈયાર છું. કેટલું કોન્ક્રીટ કામ કોણે કર્યું, કેટલી બ્રાન્ચ કેનાલો બાકી છે અને 5 વર્ષમાં શું કર્યું, પાવર પ્રોજેક્ટ કોણે કર્યો, અને આ નિષ્ફળતા કોને કારણે આજે ખેડૂતો મોટું ગુજરાતની અંદર ભોગવે છે. અને આજે પાણી મતલબમાં સાબરમતીની અંદર મહીમાં ખેડૂતો દિવસોની અંદર સૌથી રોજગારી આપનારો મોટા મોટો ધંધો હોય તો ખેતી છે. તો આજના દિવસમાં જે નર્મદા યોજના પરિપૂર્ણ થઈ અને 20 લાખ હેક્ટર ફીટમાં પાછી ખેતી થતી હોત, પરંતુ આજે 18 લાખ હેક્ટર ફીટમાં ખેતી નહીં થવાનું કારણ મુખ્ય નિષ્ફળતા છે સરકારની. એની સામે મારો જંગ 5 વર્ષથી છે. 5 વર્ષથી વહીવટી તંત્રનો જંગ છે મારી સામે. હું આજે ખુલ્લા મંચથી 5 વર્ષથી કહું છું કે રસ્તાઓ આજે સૌરાષ્ટ્રના 65,000 કિલોમીટરના રસ્તા છે. 50,000 કિલોમીટરના રસ્તા, ગામડાના રસ્તા 10 વર્ષથી રિકાર્પેટિંગ નથી થયા. સરકારનો નિયમ છે 7 વર્ષની અંદર કોઈ પણ રસ્તો રિકાર્પેટિંગ થવો જોઈએ. એને બદલે કોઈ નવું બસ સ્ટેન્ડ ન બન્યું. 12,800 એસટી ચાલતી હતી 2000 ના સાલમાં. 12,800, આજે 2800 એસટી ચાલે છે. 10,000 એસટીઓ રસ્તા ઉપરથી ડ્રોપ થઈ ગઈ. ગામડામાં જ્યાં 10 બસ જાતી ત્યાં 1 બસ જાય છે. સકડાવાળા રિક્ષામાં જાય છે આજે ભાઈઓ ને બહેનો ને, મારી બહેનો ને તમારા આપણા ભાઈઓ ને બહેનો. લોકો તાલુકા પ્લે સ્ટેશનમાં શિક્ષણ છોડી દીધું કારણ કે એસટી નથી મળતી. એસટી નહીં મળવાને કારણે તાલુકા પ્લે સેન્ટર ઉપરથી એને શિક્ષણ, કોઈની દીકરી હોય કે દીકરો હોય, અને એસટી નહીં મળવાને કારણે શિક્ષણ છોડી દીધું. શિક્ષણ આજે મોંઘામાં મોંઘું બની ગયું. 10 વર્ષ પહેલા આજના દિવસની અંદર 10,000 કમાનારો રત્ન કલાકારના દીકરાને કોલેજ એના ભાગ્યમાં સૌભાગ્ય થતી હતી, એની દીકરીને કોલેજ સૌભાગ્ય થતી હતી. આજે 25,000 કમાનારા દીકરા દીકરીને પણ આજના દિવસના દીકરા દીકરીને કોલેજ સૌભાગ્ય નથી થતી કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવી. સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણનું વેપારીકરણ કરી દીધું. ઊંચી ફીઓ નક્કી થઈ ગઈ. ઊંચી ફીઓ નક્કી થવાને કારણે આજે તમારે ને મારા ગરીબ માણસના રત્ન કલાકારના દીકરાને દીકરીઓને કોલેજ સાર્થક નથી થતી. આવા હજારો દાખલા છે. ક્યાં કેવા સવાર પડી જાય સરકારની અંદર 5 વર્ષની અંદર. એની સામે ઘણા એમ કે ધીરુભાઈને જંગ, પણ ધીરુભાઈને જંગ છે આજે કાયદો અને વ્યવસ્થાની શું પરિસ્થિતિ. 998 વિદ્યાર્થી ગયા વર્ષની અંદર બસ સ્ટેન્ડ ઉપરથી હાઈજેક થયા. એમાં 882 વિદ્યાર્થીના ખૂન થયા. વિચાર કરો, કોઈ પણ સ્ટુડન્ટ કાઉન્સિલ હોય કે પ્રાધ્યાપક મંડળ કોઈ વિરોધ ન કરે, બધા ભયમાં જીવે છે. બધા ભયમાં જીવે છે. 882 વિદ્યાર્થીઓના ખૂન થયા ગયા વર્ષે. કોલેજની અંદર જાઓ, રસ્તામાં બેંકમાં ભરવા જાઓ, પૈસા ભરતા 18 લૂંટ વાપીમાં એક જ વર્ષમાં થઈ. વાપી માત્ર એક જ સેન્ટરમાં પૈસા બેંકમાં ભરવા જનારાની લૂંટ થઈ. સુરતની અંદર 36 લૂંટો થઈ બેંકોમાં કોઈ પૈસા ભરવા જાય, કોઈ લઈને આવે લૂંટ થાય. રસ્તામાં મતલબ માર્કેટની અંદર બહેનો દીકરોમાં અછોડો તોડાય. આ બધું કાયદોનો વ્યવસ્થા માત્ર ને માત્ર જેનો માત્ર એક જ વ્યક્તિની સુરક્ષા છે. અને મેં સ્ટેટમેન્ટ આપ્યું છે, મારો જંગ આને માટે છે. મારા હિત માટે નથી. હું ભગવાનની દયાથી સુખી છું, મારા ભાઈઓ પણ સુખી છે. ઘણા લોકો એમ કહે છે કે મતલબ ટિકિટ અમારે જોઈતી, કે ટિકિટ જોઈતી અમને કીધું ને અમે પહોંચી ગયા ક્યાંય. ધીરુભાઈ ગજેરા જો મંત્રી બનવું હોત તો કેટલા ખાવા દાવા કર્યા હોત, કેટલાની ચાપલુસી કરી હોત, તો તું આગે बढ़ो. हम तुम्हारे साथ सूत्र में કર્યા હોતે. પરંતુ મેં જંગ કર્યો છે ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના હિત માટે, ગુજરાતના રક્ષણ માટે, શૈક્ષણિક હિત માટે, ગુજરાતનો વિકાસ ત્યાં રૂંધાઈ. સરકારની સામે મારી સરકાર હોય તો મેં અવાજ ઉઠાવ્યો છે. મારી સરકાર હોય તો અવાજ ઉઠાવ્યો છે. અત્યાર સુધીની અંદર દરેક સોસાયટીમાં ગ્રાન્ટો, કોઈ સોસાયટીમાં અત્યાર સુધીની અંદર કોઈને 95 પેલા ખબર હતી કે આ ગ્રાન્ટો સોસાયટીમાં રસ્તા પાણી લાઇટની અંદર અપાય? નથી ખબર ને. મેં આવ્યાની સાથે મેં ગ્રાન્ટોનો સદુપયોગ કરાયો. આવતાની સાથે બાયપાસ સર્જરી, કિડની વાલ ને કેન્સરનો મેં સદુપયોગ કરાયો. કોઈને ખબર નથી. વર્ષની અંદર 10-10, 15-15 કરોડ રૂપિયા હું આ બાયપાસ સર્જરી, વાલ અને કિડનીની અંદર ગરીબ રત્ન કલાકારો ભાઈ બહેનોના ઈલાજ માટે હું અપાવું છું. આ મહેનત એના માટે હું 24 કલાક કાર્યાલય ચલાવું છું. વર્ષમાં 5 લાખ દાખલામાં સહી કરું છું. બક્ષીપન ને જાતિના, ચાહે ઉદનાનો હોય, ચાહે લિંબાયતનો હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે શીખ હોય, ચાહે ઈસાઈ હોય, મારે ઘરેથી એમને કોઈ જાત નાત ભાત વગર મને દાખલો મળે. ત્યારે પણ મેં મને પ્રતિનિધિ તરીકે કોર્પોરેશન હતો ત્યારે પણ આપ સૌ મને જાણો છો કે હું રોંડા ઉપર લઈને ફરતો. રોડ, લાઇટ, ગટર, પાણીના કામ. આજે મારી રાજ્યની જવાબદારી છે. મેં 40 બંદરનો પ્રવાસ કર્યો છે. નર્મદાની મુખ્ય કેનાલ ઉપર મેં 3 વખત પ્રવાસ, મેં મારી ગાડીથી મેં પ્રવાસ કર્યો. મેં જાતે નર્મદાની મુખ્ય નહેર પર. નર્મદા કોઈ
પણ સેન્ટરો એવા બાકી નથી રહી ગયા. 155 ઉદ્યોગ ગૃહોની મુલાકાત લીધી છે જ્યાં આપણા ભાઈ બહેનોને અન્યાય થાય છે, અને એને માટે હું આ દર વખતે ઉઠાવું છું. એટલે માટે પાટીદાર સમાજના જ્યારે સન્માન સમારોહમાં પણ મેં અવાજ ઉઠાવ્યો હતો કે મેં કીધું આવનારા દિવસોની મેં માંગણી કરી છે 95, 96, 97, 98 માં મેં માંગણી કરી છે કે અમને બસ્તી પંચમાં લઈ લો. ત્યારે રામપરા લેવા પાટીદાર સમાજે માંગણી કરી છે, બારડોલીવાળાએ કરી છે, ખેડાવાળાએ કર્યું છે, રાજકોટવાળાએ કર્યું છે, બાકીના બધાને મેં કહ્યું. જીઆરએ પણ બાકીના કોઈ માંગણી ન કરી, કારણ કે ધીરુભાઈના કહેવાથી નથી કરવી. બાકી માંગણી સાચી છે, મુદ્દો સાચો છે, આપણા દીકરા દીકરીને નોકરી મળે, જલ્દી એડમિશન મળે. પરંતુ અમુક માણસોને આવા તો હજારો પ્રશ્ન છે. 10, 20, 30 વર્ષના મારા જાહેર જીવનમાં કોઈ મેં પેપરમાં નાનામાં નાનો પ્રશ્ન આવ્યો તો મેં મૂક્યો નથી. અને આજે કેશુભાઈને જયારે સન્માન થવાનું છે તે ઘણાને પેટમાં તેલ રાય. એમ નરેન્દ્ર મોદીના રોજ 4 સન્માન થાય છે, કેમ કોઈ માયનો લાલ મતલબમાં ચમરમતી એની માની છઠ્ઠી તાળો વિરોધ કર્યો? કેમ કોઈ વિરોધ ન કર્યો? રોજે રોજ સન્માન કરે છે, રોજે રોજ સન્માન કરે છે. કેશુભાઈ નું સન્માન પાટીદાર સમાજ કરે છે, પેટમાં તેલ રડાય છે. તમારે જવાનું નહીં, તમારી ઉપર પક્ષના પગલા ભરવામાં આવશે. તમે પક્ષ ભાજપમાંથી રાજીનામું આપીને જાઓ. એવા કેનારાને આ વખતે ઘેરે બેહારી દેજો. હું કહું છું તમારા હાથમાં છે. જો પાટીદાર સમાજની અંદર સૌથી વધારે ચેતના લાવ્યો હતો, જે માનવ પ્રથમ સમાજ અને રાજ્ય પ્રથમ, પછી પાર્ટી. સમાજ જેની સાથે હશે, પાર્ટી અને રાજ્ય હશે, રાજ્યના નાગરિકો હશે, એમાંથી પાર્ટી બને છે. એટલે પાર્ટીમાંથી રાજ્ય નથી બનતું, પાર્ટીમાંથી સમાજ નથી બનતું, પણ સમાજમાંથી પાર્ટી બને છે. સમાજના કાર્યકર્તા અમે મતલબ 1984 ની અંદર હું જયારે ભાજપમાં સક્રિય રીતે હું હતો, 1972 માં મોરારજી દેસાઈના ચૂંટણીમાં કન્વીનર હતો, 77 માં કન્વીનર હતો, 80 માં અશોક મહેતામાં કન્વીનર હતો, 84 થી જયારે કાશીરામભાઈનો કન્વીનર હતો. એની અંદર અત્યારે હજી મને ખબર છે કે હું પોતે ચૂંટણી લડતો હતો તો મને કોઈ બેનર નહોતું બાંધવા દેતો ભાજપનું. આ ભાજપનો જન્મ મતલબ ખૂન પસીનો મેં એક કર્યો છે. 24 કલાક મેં મારા ધંધા ત્યાગ કરી દીધા, મારી ઓફિસો બંધ કરી દીધી છે. જો પૈસાની ને બીજી લાલચ હોત તો અમે આ પૈસાની અંદર ભસનભાઈની જેમ, હું પણ આ ધંધાની હરોળમાં હોત ચુનીભાઈની જેમ. પરંતુ અમે આ મતલબ ત્યાગ કર્યો. એમ કેશુભાઈએ પોતાનું જીવન ત્યાગ કર્યો છે, દિનસા પટેલે પોતાનો જીવન ત્યાગ કર્યો છે, આખું જીવન સુધી. પોતે મતલબ પ્રફુલ્લ પટેલે કર્યો, ઉર્મિલાબેન પટેલે, જીવનભાઈ પોતે મોટા રાજ્યના હિતમાં હેમરેજ થઈને મરી ગયો, અને એના પરિવારની માટે એની સન્માન છે. અને આવા સન્માન હોય ત્યારે આપણે નગુણા ન થવું જોઈએ. એની માટે જે હવનમાં હાડકા નાખનારા છે, જે કેનારા છે, કે અહીંયાથી રાજીનામું આપીને જાય ને મતલબમાં રાજીનામું જઈને પછી મતલબમાં સમાજમાં જઈ શકે એવા માણસની મતલબમાં એ કેનારાને એને મતલબમાં એને આવીને પાઠ ભણાવો કે તારા મતલબ તું કોણ કેનારો? તારા બાપ દાદાની પાર્ટી નથી, પાર્ટી અમારીથી પેદા થઈ છે, તારીથી નથી થઈ પેદા. આવું કહીને મતલબમાં કરો. અને આવનારા દિવસમાં હું તો કહું છું ભાઈઓ અને બહેનો, આ બાબતમાં કામની રચના દરેક સોસાયટીના પ્રમુખો છો, મંત્રીઓ છો. એક કુબેરનગરના 4000 કુબેરનગરના મિત્રો આવ્યા હોય તો કુબેરનગરના જીવરાજભાઈ ભુંગળિયાના ઘર પરની આસપાસ બધી સોસાયટી એક સંયુક્ત મીટિંગ કરે. એક મતલબમાં રમેશ બગાજી આપણે શાયર તમારી પાસે, તમારા ઘરમાં અંબિકા પાસે એક જાહેર સભા કરો, એક વેટ રોડ ઉપર કરો. બધી જગ્યા છે તો કરવું એ અમારો અબાધિત અધિકાર છે. અને એમને માટે સન્માન કરવા માટે અમે જઈશું, અને જેને જે કરવું તે કરી લઈએ. લક્ષ્મણભાઈ કહ્યું, લક્ષ્મણભાઈ કે ગાંધીનગરમાં નહીં પણ દિલ્હી સુધી પડવા જોઈએ કે ગુજરાતના પાટીદારોને અન્યાય હવે મતલબ આપણે નહીં કરી શકીએ. આવનારા દિવસોમાં એક જે પાટીદાર સમાજની લોકોની માંગણી હશે, લાગણી હશે, અને એની જે ડિમાન્ડ ગાયને બદલી મીટિંગ કરો, અને આવી રીતે જે ભજન આવડત ભજન કરીને મીટિંગ કરો, પણ મીટિંગ કરી અને એની એકતા કરી અને આવનારા દિવસમાં 11મી તારીખ સુરત શહેરની અંદર એક નાગરિક આપણે બધા સમાજને સાથે લેવાના. આપણે કોઈ સમાજ, હું કોઈ સમાજની રેલીમાં ગયો હતો, કેમ કોઈની બેન દીકરીની ઉપર બળાત્કાર થાય અને 15-20 દિવસ સુધી એનો આરોપી ન પકડાય. હું રાજ્ય પુરુષ છું, હું મારો પ્રતિનિધિ છું, મારી નૈતિક ફરજ છે. આજે એમની બેન દીકરી છે, કાલ સવારે આપણા સમાજની કોઈ બેન દીકરી હોય, કોઈ બીજા સમાજની બેન દીકરી હોય, શું મારે અવાજ નહીં ઉઠાવવાનો? અને અવાજ ઉઠાવવો એ મહાપાપ છે. અને આ પાપ નથી, અવાજ ઉઠાવવો મારો નૈતિક રાજધર્મ છે. અને મારો રાજધર્મ બચાવવા માટે હું ગયો છું, અને આજે મારા રાજધર્મ તરીકે હું કહેવા માંગુ છું. અને કોઈ સમાજના અગ્રણીઓ પણ આવવાના છે, કોઈ સમાજ પણ ટેકો આપવાના છે. અને સમગ્ર ગુજરાતના જિલ્લેથી ફોન આવે છે, સમગ્ર ગુજરાતના ડિસ્ટ્રિક્ટ તાલુકાથી ફોન આવે છે. બધા થનગની ગયા છે. આજે રાજકોટથી 50 માણસો અત્યારે નીકળ્યા છે, સવારે આવશે. રાજકોટથી, જામનગરથી, પોરબંદરથી, બધી જગ્યાએ આજે થનગની ગયા છે. તો મિત્રો આપણી સૌથી કે સુરતથી માણસ કે આપણા અહીંના સ્થાનિકમાં કાચો અને કચાશ નો રહેવી જોઈએ. કહેવા માંગુ છું, જે લોકો સોસાયટીના પ્રમુખ છે, 4-5 સોસાયટીનો પ્રમુખ બે મતભેદ હોય તો અમે મતભેદ ભૂલી ગયા છીએ, સમાજ માટે ભૂલી ગયા છે, સમાજના અધિકાર માટે ભૂલી ગયા છે. એમ 5-5-6 પ્રમુખ થઈ પોતે 5-5-10 સોસાયટીની ગ્રુપ મીટિંગ કરો, મીટિંગ કરી અને આપણે 11મી તારીખે
ભવ્યથી ભાઈઓ અને બહેનોને આવવા જોઈએ અને જ્યાં સુધી તમામ આપણા નેતાનું સન્માન ન પૂર્ણ થઈ જાય અને આ પ્રવચન પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી શિસ્ત તોડ્યા પર કોઈએ ઊભું નહીં થવું. ખાઈ પીને કદાચ 2 કે 4 કલાક પાણી કે ખાવાનું ન મળે તો આપણે કઈ એમાં કશું થઈ જતું નથી. પરંતુ આપણે 8 વાગે થી માંડીને જ્યાં સુધી કાર્યક્રમમાં આભાર વિધિ ન થાય ત્યાં સુધી આપણા ભાઈઓ અને બહેનો કોઈ ખસે નહીં. એવી મતલબમાં આપ સૌને હું અપીલ કરવા માટે આવ્યો છું. મેં સોસાયટીઓને ગ્રાન્ટ આપી એટલે માટે બોલાવ્યા કે આવો તમે મિત્રો કે મારે તમને પરિચિત હતો કે તમે આવો અને આપણે મારા સમાજની 2 વાત સાંભળો અને દરેક સમાજને સાથે લો અને દરેક સમાજને સાથે લઈને ગુજરાતના હિતમાં આપણને જેટલો આપણે આપણો પણ ટેકો એમને છે અને આ હિતમાં આપણે સૌ એકત્રિત બની અને પાટીદાર સમાજ એકત્રિત બની આ લોકોને એને ભાન પડવી જોઈએ કે ગુજરાતની અંદર આપણે પાટીદારોને અત્યાર સુધી કોઈ ગેસુભાઈનું અપમાન કરી દરેકને અપમાન કરવું અડધૂત કરવું આ સહન ક્યારે પણ તારું અપમાન કર્યું હોય તો કેમ ભાઈ તને અમેરિકાએ વિઝા ના આપ્યા તરત જ કેમ તમે રેલી બાંધી ભાઈ? મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમેરિકાએ વિઝા ના આપીને એને બુદ્ધિનું કામ કર્યું છે કે એને માન નો અપમાન શું હોય? મારે એક જ એની અમે સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી પણ નહોતી આપી શકી. મેં એક જ સ્ટેટમેન્ટ આપેલો, ભવ્ય સ્ટેટમેન્ટ આપેલું, અડવાણીની વિરુદ્ધમાં પણ આપેલું. ત્યારે મોહમ્મદ અલી જીણા પ્રકરણ પણ નહોતું બન્યું ત્યારે અડવાણીની બોલ ભલા હતી દેશભરમાં અને સંઘની પણ બોમ્બ હતી એની સામે પણ સ્ટેટમેન્ટ આપ્યો. સંઘની આજે સંઘ પણ પૂછી ન કરી શક્યું. વિશ્વ હિન્દુ પરિષદમાં 2 ભાગ પડાવી દીધા, કિસાન સંઘમાં ભાગ પડાવી દીધા. કિસાન સંઘ સામાન્ય પ્રોબ્લેમ હોય તો આંદોલન કરતો, અત્યારે કેમ ભાઈ કિસાન સંઘ આંદોલન નથી કરતું? કેમ ભાઈ એમ છોકરા કોનથી ડરે છે ભાઈ કિસાન સંઘ? ગુજરાતના એટલા બધા પ્રશ્નો હોવા છતાં કેમ ડરે છે? કિસાન સંઘને પણ આંદોલન કરવું જોઈએ, વિશ્વ હિન્દુ પરિષદને પણ એક સંઘના પણ એમ આપણા બેટાના ભાગ પડાવી અને રાજ કરવા માંગે છે. હવે મહિલા સંમેલન ચાલુ કર્યા, બેટી બચાવો. મેં કહ્યું હતું બેટી બચાવો હોય તો 100 કરોડનું પેકેજ જાહેર કરો. જેની એક દીકરી હોય ને બીજી દીકરી આવે એની પ્રાથમિક આરોગ્યની જવાબદારી અમારી અને શિક્ષણની જવાબદારી અમારી. 100 બેટી બચશે. પરંતુ એને તો હું કલેક્ટર થી માંડીને તલાટી, મંત્રી, પ્રાંત ઓફિસર, મામલતદાર બધાને શિક્ષકો શિક્ષિકાઓને બધાને કામે લગાડી દીધા. 1 મહિનો ઘેરે ઘેરે જાય નરેન્દ્ર મોદીના 40 પાઠ આપે, 40 પાઠ આપી બેનો આવજો, તમે ભાઈઓ આવજો, 1000 રજીસ્ટ્રી મૂકી દે, મંડપ સમિયાણું હેલિકોપ્ટર પેડ તૈયાર, બધું તૈયાર. અબજો રૂપિયાના ખર્ચે મતલબ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આવા સમિયાણાના આમાં ટાઈકા કર્યા. એને બેટી બચાવવામાં રસ નહોતો પણ એને તો ટાઈકમાં પોતાની પ્રસિદ્ધિમાં રસ હતો. જો બેટી બચાવવામાં રસ હોત તો 100 કરોડનું મેં કહ્યું પેકેજ જાહેર કર્યું હોત કે જેની એક દીકરી છે અને બીજી દીકરી આવે તો એની શિક્ષણની જવાબદારી અમારી અને બીજી દીકરી આવે તો એની મતલબમાં આરોગ્યની જવાબદારી અમારી. આજે આરોગ્ય મોંઘું થતું ગયું, મોંઘામાં મોંઘું 5 વર્ષમાં થઈ ગયું. શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું. તાલુકા પ્રેશરના હેલ્થ સેન્ટરો બંધ થઈ ગયા. આજે સિવિલ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર નથી, પાસ નથી. આજે ગુજરાત સરકારની 6.5 લાખ જગ્યાઓ ખાલી. આજે 2500 રૂપિયા મતલબ સીધા સહાયકોની નોકરીમાં પગાર આપે. સરકાર જ શોષણ કરે. તમે જો શોષણ કરો તો તમારી પર એક્શન લેવાય, તમને દંડ થાય. 100 રૂપિયા બગડે અને 2500 રૂપિયામાં સરકાર આપે વિદ્યા સહાયકને પગાર 5 વર્ષ સુધી ફિક્સ. પોલીસ કોન્સ્ટેબલ ને 2500 રૂપિયા ફિક્સ, પીએસઆઈ ને 5000 રૂપિયા ફિક્સ, નર્સ ને 2500 રૂપિયા ફિક્સ 5 વર્ષ સુધી. તમે સરકાર શોષણ કરી ચાલે 2500 રૂપિયામાં. ચુનીભાઈ કે ભાઈ છે લક્ષ્મણભાઈ એની ટેક્સટાઇલ ની અંદર 2500 રૂપિયામાં રાખે તો લક્ષ્મણભાઈ ને એનું પેન્ટ ઢીલું કરી નાખે સરકાર. સરકાર ગમે તેમ કરી શકે. જેથી કરીને મિત્રો, ભાઈઓ, બહેનો, આપણે વાંચીને ભૂલી જઈએ છીએ પણ આ એક મુદ્દા ધ્યાનમાં લો. હજારો મુદ્દાઓ છે. આ મુદ્દાઓ ધ્યાનમાં લઈ તમે કચ્છ કચાવીને આવનારા દિવસોમાં આવતીકાલથી દરેક સોસાયટીના જોનોભાઈ, મીઠાભાઈ, તું પણ મતલબ ટાળિયામાં છે તારે મીટિંગો લેવાની. આવા બધા મીટિંગો પણ લેવા. મીટિંગો લઈ અને કાયમી તમે બધા જ મિત્રો મને જેમ દૂર આવતા કહેતા હું બધા મીટિંગો લેવા મોટો મીટિંગો લઈ અને 11મી તારીખનો દિવસ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ સરદાર પટેલના વારસદારો કેશુભાઈ પટેલ અને નરહરી અમીન હોય, ઉર્મિલાબેન હોય કે આપણા ફગુભાઈ પટેલ હોય કે દિનસા પટેલનું ભવ્ય સન્માન થાય અને સન્માનને દિવસે આપણું એવું શિસ્ત હોવું જોઈએ કે સરદાર પટેલના વારસદારો સાચામાં સાચું શિસ્ત રાખી અને જ્યાં સુધી તમામ આપણા વિભૂતિનું સન્માન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ઊભું ન થાય. ઊભું થાય તો ત્યાં વચ્ચે આપણા ગેપ રાખીને આપણા વ્યક્તિગત માણસો બેસ્યો અને બેસીને આપણે આપણી રીતથી આ સંચાલન કરજો. એ જ અભ્યર્થના સાથે આવનારા દિવસોની અંદર હું અપીલ કરવા માટે આવ્યો છું. અપીલ કરવા માટે તમને બોલાવવામાં આવ્યા છે અને આ અપીલ મારી સાર્થક અને આપ સૌએ મતલબ જ્યારે કચ્છ કચાવીને હાથ ઊંચા કર્યા છે તો મતલબમાં સરદાર પટેલ આપણે જય સરદારના નારા સાથે આપણે આવનારા દિવસમાં વરાછા રોડનું જે બી ધારુકા ગ્રાઉન્ડ તાપી મૈયાને પણ ખબર પડે કે સરદાર પટેલના નારા આયા થઈ રહ્યા છે. જય સરદાર.